આ પથ્થરમાંથી અવિરત ભગવાન ઉપર જળાભિષેક થયા જ રાખે છે। કોઈ દિવસ દુષ્કાળ પડ્યા છતાં કોઈ દિવસ આ પાણી બંધ નથી થયું। જય માતાજી, જય શ્રી કૃષ્ણ મહાદેવ। કેમ છો મિત્રો? મજામાં? તો આજે તમને એક ફરી નવી જગ્યા પર લઈને આવ્યો છું, જે આપણે મહાદેવની જગ્યા છે। અને એ જગ્યા એક મસ્ત જગ્યા છે, કારણ કે એ જગ્યા એવી જગ્યા છે કે વર્ષો જૂની અને પુરાણી જગ્યા છે। કારણ કે ત્યાં તમે જુઓ ને તો એ જગ્યા પર ગમે ત્યારે આવો, ઉનાળામાં આવો, શિયાળામાં આવો, ચોમાસામાં આવો, ગમે ત્યારે આવો, પણ દરરોજ અભિષેક એમનેમ 24 કલાક શરૂ હોય। અને એ પાણી ક્યાંથી આવે છે, કઈ રીતે આવે છે, એ ખબર કોઈને પડતી નથી। અને એ પથ્થરની અંદરથી પાણી આવે છે અને અભિષેક એમનેમ શરૂ જ હોય છે। મિત્રો, આ પૌરાણિક અને જૂનું જે મંદિર છે તેમના દર્શન કરવા માટે તમને લઈ જવાનો છું। અને ત્યાં એક મહાકાળી માની ગુફા છે, તેમના પણ તમને દર્શન કરાવી। અહીંયા આવ્યા છે જે આપણે મહાદેવના દર્શન કરવા જરિયા મહાદેવ, ત્યાં અમારે સત્કાર મિત્રો પણ મળી ગયા છે। તમારું નામ? કયું ગામ? ચોટલા। તો આ મિત્રો પણ મળી ગયા છે આપણને। જય જરિયા મહાદેવ। ચોટીલાથી 15 કિલોમીટર દૂર થાન રોડ ઉપર જંગલ વચ્ચે માંડવ, જે ભારતના જે સિદ્ધ ક્ષેત્રોમાં ગણાય એવું જે માંડવ જંગલ છે, એની અંદર જે જરિયા મહાદેવનું મંદિર આવેલું છે, અતિ પ્રાચીન। ચોટીલા તરફથી આવી રહ્યો છે અને આ થાન એટલે કે સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યો છે। તો ત્યાંથી તમે જુઓ એટલે આવી રીતે જરિયા મહાદેવ બોર્ડ આવશે, ત્યાંથી સામેની જગ્યાએ જવાનું છે। તો આપણે જે મહાદેવના દર્શન કરવા માટે જવાનું છે તે સામેથી જવાનું છે। તો ચાલો જઈએ। તો મિત્રો, આવી રીતે સામે ડુંગરા દેખાય એમાં હોય એવું લાગે છે। તો આગળ આપણે જઈ રહ્યા છીએ જરિયા મહાદેવના દર્શન કરવા માટે। એક જ કિલોમીટર છે બાકી જો લોકેશન જબરદસ્ત લોકેશન છે। જો હા, એકદમ વળાંક। રસ્તો થોડો ખરાબ છે, આવી રીતે પણ પાણી પણ આવે છે રસ્તામાં। આવી રીતે રોડ ઉપરથી આગળ જવાનું। મિત્રો, હવે આપણે પહોંચવા જ આવ્યા છે જરિયા મહાદેવ। તો મિત્રો, આ સામે દેખાઈ રહી છે, આ બધી ફોર વ્હીલ જે દેખાઈ રહી છે, ત્યાંથી આગળ જશું એટલે ત્યાં જ જરિયા મહાદેવ આવશે। તો ચાલો આગળ જઈએ અને જરિયા મહાદેવના દર્શન કરીએ। જય જરિયા મહાદેવ। ચોટીલાથી 15 કિલોમીટર દૂર થાન રોડ ઉપર જંગલ વચ્ચે માંડવ, જે ભારતના જે સિદ્ધ ક્ષેત્રોમાં ગણાય એવું જે માંડવ જંગલ છે, એની અંદર જે જરિયા મહાદેવનું મંદિર આવેલું છે, અતિ પ્રાચીન।
તે આ ચાલો તમને દર્શન કરાવીએ. આ છે જરિયા મહાદેવ. આ પથ્થરમાંથી અવિરત ભગવાન ઉપર જળાભિષેક થયા જ રાખે છે. કોઈ દિવસ દુષ્કાળ પડ્યા છતાં કોઈ દિવસ આ પાણી બંધ નથી થયું. આ હજારો વર્ષોથી આ અવિરત ભગવાન ઉપર જળ અભિષેક થયા રાખે છે. એ આ પ્રસાદી લેવા માટે આ કુંડ બનાવેલો છે. આ બધું જે પાણી ટપકે છે ગુફામાં તે પાણી અહીંયા જમા થાય. બધા પ્રસાદી માટે અહીંથી જળ લઈ શકે. અહીં જરિયા મહાદેવ જે સંતો થઈ ગયા એમની આ બધી સમાધિ છે. એક બુદ્ધગીરી બાપુની સમાધિ છે, મુનિ બાપુની સમાધિ છે. ત્યારબાદ આ મંદિર જોઈ વિશુદ્ધાનંદ સ્વામીની સમાધિ છે. તેમના પછી આ ચૈતન્યાનંદજીની સમાધિ છે. અહીંયા બધા સંતો અહીંયા રહી ગયેલા. અહીં મહાકાળી માની ગુફા આવેલી છે, તેના દર્શન કરાવે. આ ધૂણો છે. આ મહાકાળી માની ગુફા છે. અખંડ જ્યોત વર્ષોથી ચાલુ છે. સતત અખંડ જ્યોત છે. હા, વર્ષોથી.
મિત્રો આ આપણે ઝરિયા મહાદેવના દર્શન કર્યા, તો તમને આ જગ્યા કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવશો. અને જો તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા વિડીયા તમને જોવા મળે. સારું, આવજો. જય માતા, જય શ્રી કૃષ્ણ અને મહાદેવ.